લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બરોડા ડેરીની ચાલી રહેલી ચૂંટણી પ્રક્રિયામાં આજે ફોર્મ ચકાસણીનો મહત્વનો તબક્કો પૂર્ણ થયો છે। ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો દિવસેને દિવસે વધી રહ્યો છે। ખાસ કરીને ઝોન 1માં મુકાબલો હવે સીધી ટક્કરમાં ફેરવાયો છે। ઝોન 1માં દીનુ મામા સામે ભાસ્કર પટેલે દાવેદારી નોંધાવતા ચર્ચાઓ તેજ બની છે। ફોર્મ ચકાસણી માટે હાજર રહેલા ભાસ્કર પટેલે મીડિયા સમક્ષ સ્ફોટક નિવેદન આપતા કહ્યું હતું કે આજે ફોર્મ ચકાસણી માટે હું અહીં આવ્યો છું। દીનુ મામા દ્વારા કરવામાં આવેલા 25 કરોડના દાવા અંગે પૂછાતા તેમણે કટાક્ષ કરતા જણાવ્યું કે દીનુ મામા ભાજપના કાર્યકર હોવા છતાં ભાજપનો વિરોધ કેમ કરે છે? જો તેઓ પોતાના દમ પર ચૂંટણી લડવા માંગે છે તો ભાજપનો મેન્ડેટ કેમ માંગે છે? ભાસ્કર પટેલના આ નિવેદન બાદ બરોડા ડેરીની ચૂંટણી વધુ રાજકીય રંગમાં રંગાઈ ગઈ છે। હવે ઝોન 1માં સીધી ટક્કર જોવા મળી રહી છે અને બંને પક્ષો દ્વારા પ્રચાર જોરશોરથી શરૂ કરવામાં આવ્યો છે। ચૂંટણી પરિણામો શું દિશા આપે છે તે જોવાનું રહ્યું, પરંતુ હાલ માટે આ નિવેદનથી રાજકીય તીવ્રતા વધી ગઈ। ચકાસણી માટે ફોર્મ આવ્યો, શું કહેશો? બસ ચકાસણી કરવા આવ્યા હતા, આપી દીધું, બધું થઈ ગયું। તમે જે આરોપો દીનુ મામા સામે લગાવ્યા તેવું 25 કરોડનો માનહાનિનો દાવો દાખલ કરવાની વાત કરી, શું કહેશો? કઈ નહીં, હું આવું તો આરોપો સાચા સાબિત કરશો આપ? આ તો જોઈશું સમયને છે। 25 કરોડનો માનહાનિનો દાવો પણ એમને ભાજપનો મેન્ડેટ મેં ભાજપના માણસ તરીકે મેં માગ્યો છે, બરાબર? તો એ ભાજપનો વિરોધ કરે તો ભાજપનો મેન્ડેટ શું લેવા માગે છે? એમ વગર ભાજપે ચૂંટણી લડી શકે ને, લડાય ને ચૂંટણી લડી હોય તો એ કહે છે કે હું મારી તાકાતથી ચૂંટણી લડું તો લડી દે ચૂંટણી। અમે ભાજપનો સક્રિય સભ્ય છું, ભાજપનો કાર્યકર્તા છું, મેં ભાજપનો મેન્ડેટ માગ્યો ને એવું કહે છે કે મારી પાર્ટીની જરૂર નથી, તો એમને વગર મેન્ડેટે ચૂંટણી લડવી જોઈએ। હું લે ભાજપનો મેન્ડેટ માગે છે એમ તો પણ એ 25 કરોડનો દાવાની વાત કરે છે, એ વાતમાં આપ શું કહેશો? આ જોઈશું તો સમય।